નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા 3 આરોપી ઝડપાઈ જતા અદાલતે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા। બાકીના આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે। સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને સામૂહિક દુષ્કર્મની ઘટના વિરોધ પક્ષનું કાવતરું હોઈ શકે એ મુજબની ટિપ્પણી આપતા આ મુદ્દે પણ રાજકારણ ગરમાયું હતું। ભાજપ પ્રવક્તા શ્રીકાંત શર્માએ સામૂહિક દુષ્કર્મની આ ઘટનામાં સીબીઆઈ તપાસની માગણી કરતા જણાવ્યું હતું કે આઝમ ખાન આવી ઘટનામાંથી પણ રાજકીય લાભ ખાટવા માંગે છે તે શરમજનક બાબત છે। તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સમાજવાદી પાર્ટીના શાસન દરમિયાન લૂંટ અને ધાડના 6000 કેસ નોંધાયા છે। है वो पुलिस हेल्पलाइन पर नंबर मिलाता रहा, पहले घंटी जाती रही, पहले फिर उसके बाद फोन एंगेज हो गया और समय पर पुलिस वहां नहीं पहुंची, उनको मदद नहीं मिल पाई। हॉस्पिटल में भी उनके साथ अच्छा व्यवहार नहीं हुआ। तो हम पुनः एक बार मांग करते हैं कि आप इस पूरे मसले की जांच सीबीआई को दी जाए। दक्षिण गुजरातમાં 12 મેઘ ખાંગા થયા હોય તેમ સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે। વાપી, વલસાડ, ડાંગ, નવસારી, સાપુતારા અને ગણદેવી જેવા વિસ્તારો બેટ જેવા ભાસી રહ્યા છે। ધરમપુર, વાપી, વલસાડ અને પારડીમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ભારે વરસાદના પગલે આ પંથકની નદીઓ ગાંડી તૂર બની રૌદ્ર રૂપ ધારણ કરી ચૂકી છે। વનરાજી વિસ્તાર, ડાંગ, આહવા અને સાપુતારાના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, તો દક્ષિણ ગુજરાતથી મુંબઈ તરફનો રેલ વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે। આ જ સ્થિતિ સડક માર્ગની પણ છે। વલસાડમાં પણ શહેર વિસ્તારમાં 7 થી 8 ફૂટ પાણી ભરાઈ જતા લોકોએ ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો। દક્ષિણ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ છે। બોડેલીની ઓરસંગ નદીમાં તણાઈ ગયેલા 2 યુવકો પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજા યુવકની શોધખોળ ચાલી રહી છે। હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી 24 થી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે। ગણદેવી તાલુકામાં વરસાદ છે 4 ઇંચથી વધુ વરસાદ પડેલો છે અને અત્યારે અંબિકા નદી, કાવેરી નદી છે તેમાં વરસાદના કારણે પુલ આવેલું છે। બંને કાંઠે નદી વહેતી થયેલી છે। પરિસ્થિતિ જોતા 10 ગામ છે તેની અંદર એમ કે નીચાણા ભાગ છે એને લોકોને સાચિત કરવા માટે જરૂર પગલાં લેવામાં આવેલા છે। એ ગામો છે ગણદેવી તાલુકાના કલિયારા છે, ગોળ પડ્યું છે, ઉંડાજ ગામ છે, તેવા અવર ગામો આવેલા છે તેને એમ કે તંત્ર દ્વારા સાચેતના પગલાં લેવામાં આવેલા છે। અત્યારે તળી ફર્યું છે ઉંડાજ ધાન્યા ફળિયામાં એક ભાઈ છે તેઓ લાકડા કપવા ગયેલો અને પાણી વધારે આવવાથી ફસાયેલો, પછી ત્યાર પછી મને સમાચાર મળતા તાત્કાલિક બોટ મોકલીને એ ભાઈને બહાર કાઢવામાં આવેલો છે અને હાલ ભાઈની પરિસ્થિતિ સારી છે। અત્યારે જાણવાની નથી થયેલી પણ નુકસાન એ ખાલી એસટી ડેપો છે બિલ્ડિંગવાળાનો, તેમાં એક દિવાલ ધસી પડેલી છે, એનું અમે સ્થળ નિરીક્ષણ કરવામાં આવેલું છે। तो हम एक्सपेक्ट करते हैं कि डेफिनेटली साउथ गुजरात, ईस्ट सेंट्रल गुजरात एंड पार्ट्स ऑफ नॉर्थ गुजरात में बहुत अच्छा बारिश होगा। साउथ गुजरात में लगभग वाइड स्प्रेड रेनफॉल होगा। ईस्ट सेंट्रल गुजरात में भी सब जगह में बारिश होगा। हेवी टू वेरी हेवी रेनफॉल का भी वार्निंग है, हमने दिया हुआ है फॉर द नेक्स्ट 48 आवर्स। एंड सौराष्ट्र कच्छ में इतना बारिश नहीं होगा, ये हम कह सकते हैं। कच्छ में हम एक्सपेक्ट करते हैं कि सौराष्ट्र कच्छ में स्कैटर्ड रेनफॉल होगा। तो ये अगले 2 दिन की बारिश को देखते हुए जो डेफिसिट जो है उसमें और भी कमी आ जाएगा। तो ये खास करके जो हमारा डैम्स के लिए भी ये एक अच्छा संकेत है, लेकिन हमको अलर्ट रहना है कि
जो ज़्यादा रेनफॉल होगा इसमें कुछ लोगों को कुछ परेशानी ना हो जाए, बट हमारा गवर्नमेंट जो है पूरा दे आर टेकिंग ऑल प्रिकॉशंस टू काउंटर द फ्लड्स और एनीथिंग। દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થતા ભાજપે 36માંથી 20 બેઠક પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે પણ 16 બેઠકો હાંસલ કરી હતી. બસપા અને અપક્ષો એક પણ બેઠક જીતી શક્યા નહોતા. નગરપાલિકા સત્તાના સૂત્રો ફરી ભાજપ હસ્તક રહ્યા છે. ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 9ના કોંગ્રેસી ઉમેદવારનું અવસાન થતા 31 જુલાઈના રોજ આ વોર્ડમાં ચૂંટણી યોજાયા બાદ 2 ઓગસ્ટના રોજ સમગ્ર ઓખા નગરપાલિકાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ મુકેશ પાંજરીવાલા અને ભાજપના 2 સિટિંગ સભ્યો ઉપરાંત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કમલેશભાઈ રોશિયા પણ હારી જતા મોટો અપસેટ સર્જાયો હતો. આવતીકાલે બુધવારથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ઐતિહાસિક સોમનાથ મહાદેવ ખાતે પણ શ્રાવણ માસની ધાર્મિક ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવાનું આયોજન થઈ ચૂક્યું છે. શ્રાવણ માસ દરમિયાન તહેવારોના દિવસે તેમજ રવિવાર અને સોમવારના દિવસે સોમનાથ મંદિર પ્રભાતે નિયત સમય કરતાં 1.5 કલાક વહેલું અર્થાત પરોઢિયે 4 વાગે જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન જ્યોતિર્લિંગ ધામમાં અલૌકિક શણગાર, મહામૃત્યુંજય જાપ, 1.25 લાખ બિલ્વ પૂજા, અભિષેક વગેરે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થશે. મંદિર પરિસરમાં અશક્ત અને વૃદ્ધો માટે વ્હીલચેર અને ગોલ્ફ કારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.